નથી સમજવું કે આ લોકના સ્વાર્થને લીધે એ બાજુ જવું જ નથી. સૌને અહીંની ગોઠવણી ગોઠવવી છે એટલે આ બધું થાય. પણ બાપને સર્વોપરી કહો ને તો એમાં કશોય વાંધો આવતો નથી. અમદાવાદના સભા મંડપમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા અને પછી આ બધી વાતો કરતા હતા ત્યારે કોઈ એમ કે આ કેમ ઠીક અઠીક એવું બધું. ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજને કીધું કે તમારે તો રાજી થવું જોઈએ કે ગમે તેમ તો તમારા બાપના ગુણ ગાઉં છું, એને મોટા કહું છું. વાત સીધી સાદી કેવી આમ જોવો તો કે હું તમારા બાપને વખાણું છું ને, તમારે તો રાજી થવું જોઈએ. એના સામે બરાબર છે, પણ આ કોઈ જે તર્ક સંશય એની વાત છે. પુરુષોત્તમ પુરુષ સમજવું વચનામત આધારિત છે બે સંતોનું. અને જો કોઈ બીએપીએસ સ્પેશિયલ નામ જ કહું, એ એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરીપણું એમ જ પ્રવર્તાવતા જ રહ્યા. જ્યારે ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું શ્રીજી મહારાજે ઠપકો દઈને, આવો જ સાંભળો થોડું. સંવત 1906 ગોપાળાનંદ સ્વામી ઉદાસી ગ્રહણ કરી, માંદગી ગ્રહણ કરી, સ્વતંત્ર. કે હું તમને કહીશ, આજ જો આગળ લિંકમાં ચડી જાય છે મને યાદ આવ્યું એટલે એમ થાય કે કહીશ પછી જેવી સ્મૃતિ. એટલે પોતે સ્વતંત્ર રીતે માંદગી ગ્રહણ કરી શ્રીજી મહારાજની જેમ. અંજળ કશું ન આવે, બોડી રે, સવારે સ્નાન કરી પૂજા કરે, આવે ને સૂતા સૂતા મળે. 28 ઉપવાસ થયા, 28. તે દિવસે કેશવદાસજી સ્વામી, જેને મહારાજ ગોપાળાનંદ સ્વામી સમાધિનું સામર્થ્ય આપ્યું હતું, એને કેટલાય ભૂત વળ્યા હતા. એ સ્વામીએ દ્રષ્ટિ માત્રથી કાઢીને એને સમાધિની સ્થિતિમાં મૂક્યા હતા કેશવદાસજી સ્વામી. એ સમાધિમાં ગયા, મહારાજને પૂછ્યું, મહારાજ કાંઈક તો કહો. મહારાજ શું કહ્યું એ હું સ્વામીને સીધી વાત કરીશ. સમાધિમાં જાગી ગયા, ત્યાં જ મહારાજ આવ્યા છે, સામે ઉભા રહ્યા અને ગોપાળાનંદ સ્વામી કીધું, આચાર્યોદય નામનો ગ્રંથ છે, દોહા ચોપાઈમાં લખાયેલો છે, એમાં આ પ્રસંગ વ્યવસ્થિત લખ્યો છે. એમાં શ્રીજી મહારાજે જરાય પણ ગોપાળાનંદ સ્વામી ઠપકો નથી આપ્યો. હસતા હસતા રાજી થઈને કીધું, સ્વામી તમે ગમે એટલા ઉપવાસ કરશો, હું નહીં તેડી જાઉં. એક કામ બાકી છે, પછી તેડી જઈશ. છે ને સ્વામિનારાયણ કોણી એના હાથમાં છે. અનંત કોટી બ્રહ્માંડના જીવને સુખ દુઃખનો સંબંધ પમાડો એ ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. પછી તું તેડી જઈશ. એક કામ બાકી છે. શું મહારાજ? અમારું જોઈએ એવું સ્વરૂપ, સર્વોપરીપણું એ તમે હજી જોઈએ એટલું પ્રવર્તાયું નથી. એક શબ્દ જોઈએ એટલું પ્રવર્તાયું નથી. એ કામ કરો, ત્યાર પછી એને તેડી જઈશ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા. ગોપાળાનંદ સાહેબ પૂજા હંકેલી, પછી પુરુષાનંદ સ્વામી એમના બહુ આ બધું સેવા ભાવ કરવાવાળા. પુરુષાનંદ રાબ બનાવો, ક્યાંક લખ્યું છે ખીચડી કઢી બનાવો, મને લાગે છે કે રાબ બનાવી છે સ્વામીની રુચિ પ્રમાણે જોતા. લાવ્યા સ્વામી પીધી અને રઘુવીરજી મહારાજને ખબર પડી, દોડતા આવ્યા અને એમણે કીધું, સ્વામી મા બાપ તમે જેમાં આખા સત્સંગમાં આનંદ થઈ ગયો, મને રોમ રોમ આનંદ થઈ ગયો. તમે બેઠા હોય તો મારા બાપ અમારા ઉપર હિમાલય જેવા દુઃખ આવે પણ ફૂંકની જેમ ઉડી જાય, તમે મારો ફૂંક ત્યાં. બહુ સારું થયું. આજે મારા ખર્ચે દેવને થાળ ને બધા સંતો ભક્તોને રસોઈ છે, એટલા ખુશ થયા. ગોપાલ સાહેબ માંદગી હંકેલી લીધી. પ્રશ્ન એક, શું ગોપાળાનંદ સ્વામી ત્યાર પછી જ પુરુષોત્તમપણું કહેતા હતા, સર્વોપરીપણું કહેતા હતા? પહેલા નહોતું કીધું? અનેક પ્રસંગો છે, કહેલું છે. એમ ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા. પણ જોજો કનેક્શન, 1906 સ્વામીએ શરૂ કર્યું એની સાથે જ ગુણાતીતાનંદ સ્વામીએ શરૂ કર્યું છે. એ જેમ પહેલાં કેટલું કહેતા હતા એમ ગોપાળાનંદ સ્વામી પણ કહેતા. એવું નથી કે ગુણાતીતાનંદ સ્વામી પહેલેથી શરૂ કરી દીધું છે. હા, ક્યાં કહેવાય, જ્યાં જેમ સમાજ હોય એમ કહેવાય. પણ પછી તો જોર છે, સભા થઈ નથી ઠોક્યું નથી, સભા થઈ નથી ઠોક્યું નથી. પહેલાં એમ ન કરતા, કારણ સમાજ જોવો પડે. અને એ સમાજ મહારાજે પણ જોયો. સ્વાભાવિક છે. આપણને પ્રશ્ન થાય કે મહારાજની સાથે જે નંદ સંતો રહ્યા એને શા માટે પ્રશ્ન થાય? અમુક
એટલા માટે કે ઉત્સવ સમયમાં આવ્યા હોય ત્યારે શું મહારાજ આ જ વાતો કરે? પાત્ર જોઈને કરાય. અત્યારે હજારો માણસોની મેદની બેઠી હોય તો શું એમાં બધી વાતો થાય? એ સંત મંડળો બેઠા હોય એવા ત્યારે ઘણીવાર મહારાજ બોલે છે, એ મોટેરા મોટેરા હોવો ને વાતમાં સમજતા હોય આગળ આવીને બેસો, અમારે વાત કરી છે. હવે અહીંયા આવીને કોઈ તમારે આગળ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત સમજાવવા માંડે તો તમે શું સમજો? એ ભૂલ ન કહેવાય એની? તો અમને તો એ જ કહેવાય કે ભાઈ આવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનો યુઝ કેમ થાય? તમને મજા શેમાં આવે? મોબાઈલ કેમ વપરાય? એનો નવું વર્ઝન હોય, તમને ફીચર શું હોય, એમાં મજા આવે. તો જીવન સુધારણાની વાતો થાય, ભક્તિની વાત થાય, સંત સમાગમની થાય, મહિમાની વાત થાય. આ બધી વાતો તો મહારાજ રાતે રાતે કરતા, એવા પાત્રો આવતા ત્યારે કરતા. અને સવાર પડી જતી ત્યારે કોઈ સંતો કે મહારાજ કે આ શું બોલ્યા? તો મહારાજ સવાર થયા 4 વાગ્યા રામકૃષ્ણ ગોવિંદ બોલ્યા. સંતો એવી પુરુષોત્તમપણાની વાતો થતી. એટલે બીજા બધા ગામડે ફરતા 6 મહિને આવે, બધાને આ જોગ ન મળ્યો હોય એટલે એમને થાય કે મહારાજે કંઈ આ કીધું છે નથી કીધું, શું છે આ, એમ વાત રહી જાય. અને એટલા જ માટે આ શ્રીજી મહારાજે ગોપાળાન સાહેબ વાતો કરતા હોય, બીજે વાતો થતી હોય, કોઈ વાત કરતા હોય, તેમ થાય કે આ બધા પોતાની મનમાની કરે છે. એનાથી શ્રીજી મહારાજને ગમતું છે, શ્રીજી મહારાજ આવું રુચિ છે, એ સંશય રહે. એ સંશય માત્રને તોડવા માટે શ્રીજી મહારાજ આવીને કીધું અમારી આજ્ઞા છે, આ પ્રવર્તાવો. મતલબ કે તમે ગોપાળાન સ્વામી જે કહો છો એ મારી રુચિથી કહો છો. આ મોહર છાપ સિક્કો મારવા માટે આ પ્રસંગ કર્યો છે, ઠપકો ઊભો કરવા માટે નહીં. અને ગુણાતીતાન સાહેબ ત્યાર પછી જોરશોરથી શરૂ કરશે. સાલવાર તપાસી લેજો, પહેલેથી 2 સંતો મર્યાદામાં જ કહેતા. એટલે પહેલા ગુણાતીતાન સાહેબ શરૂ કરી દીધું એવું નથી. અને એમ ન માનતા કે હું કોઈ બીજી ફેકલ્ટીનો છું. હું ગુણાતીતાન સાહેબનો સીધો વંશ પરંપરામાં આવું છું, એનો સાધુ છું, ગુણાતીત પરંપરાનો હું સાધુ છું. પણ જે છે એ તમને કહું છું. એ ગુણાતીતાન સાહેબ બોલતા હતા સર્વોપરી, પણ તોય ન ઘણાને અનુકૂળ પડતું હોય. ગોપાળાન સાહેબ બોલતા તોય અનુકૂળ, ગોપાળિયું જ્ઞાન કહેતા વડતાલમાં. એ બધો છેદ ઉડાડવા માટે શ્રીજી મહારાજ આ પ્રસંગ ઉભો કર્યો કે હવે જે ગોપાળાન સાહેબ બોલે છે અમારી આજ્ઞાથી બોલે છે. હવે કોઈ સંશય તોય ન ગયો ને, એક પ્રસંગ વાંચી લે ને સમજી લે તો પછી શું શંકા થાય કહો? છતાં આજની તારીખમાં મનાય છે. આથી મોટું પ્રમાણ ક્યાં લેવા જવું? એટલે ગુણાતીતાન સાહેબ ગોપાળાન સાહેબ એક સાથે 1906 પછી શરૂ કર્યો છે. પુરુષોત્તમ સમજવું કઠણ જ છે. BAPF સંસ્થાવાળા એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા. આ વાત તદ્દંતર ખોટી છે. આવું તો કેટલી ભેળસેળ થઈ છે, એ લોકોએ કરી છે. અક્ષરાનંદ સ્વામીની વાત 635, થોડા આગળ પાછળ મને યાદ આવ્યું બોલ્યો, પણ 4-5 વાત આગળ હોય કે 4-5 વાત પાછળ હોય, પણ ત્યાં તમને મળશે. એમાં લખ્યું છે કે જ્યારે મહારાજે જુનાગઢની મહંતાઈનો હાર પહેરાવાનું ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે પહેરો, ત્યારે એમણે કહ્યું, પહેલાં ના પાડી, પછી કહ્યું કે પહેરું, પણ એક શરતે, આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે જુનાગઢ મને વાતો સંભળાવવા આવે તો હું હાર પહેરું જુનાગઢની મહંતાઈ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજે પૂછો, ગોપાળાનંદ કે મહારાજ આપ જેમ રાજી થાવ અને જેમ કહો એમ હું કરીશ. જે વર્ષે ન મહારાજ એમ કહ્યું, જે વર્ષે ન જવાય તો બીજે વર્ષે 2 મહિના રોકાવું, ભલે મહારાજ. અને એમ જ કરતા. એ વાતો સાંભળવા નહોતા આવતા, વાતો કરવા આવતા હતા. અને તમને દાખલો આપું, એક દિવસ જમ્યા પછી, કેમ કે વાતો થતી હોય 5 વખત થતી હોય, બપોરે જમ્યા પછી વાતો કરવાની હોય, ગ્રંથ વંચાયો, વચનાથ વંચાયો, પણ ગોપાળાનંદ સ્વામી બોલે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કેમ? ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પ્રત્યે ગુરુ ભાવ રાખતા હતા. સ્વામી કેમ બોલતા નથી? આજે મારાથી નહીં બોલાય. પ્રસંગ જોજો તમે, આજે મારાથી નહીં બોલાય, તમે વાતો કરો. કેમ? કે આજે આપણે બપોરે ઠાકોર જમવા ગયા ને, ત્યારે પંક્તિમાં બધાને કોરી રોટલી હતી, ઘી ચોપડ્યા વગરની. અને તમે જાતે મારા માટે ઘી ચોપડી ને ઘીવાળી રોટલી મને ખવડાવી, બધા કોરી રોટલી ખાય, અને આજે મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો ના થાય. આચરણ જુઓ તમે, મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો નહીં થાય. જેવું મનમાં એવું વાણીમાં, જેવું વાણીમાં એવું ક્રિયામાં. અને ગુણાતીતાન સાહેબ પોતે જાતે રોટલી ચોપડે અને ગોપાળાનંદ સ્વામીને જમાડે. શું કહે છે આ પ્રસંગ? અને ગોપાળાનંદ સ્વામી એમ કહે છે આજે મારી મેં આ કર્યું, હું નહીં બોલી શકું. કેવા છે આપણે તો ડાળા પાંદડા નાખો ઝાડવા ચાવી જાય તોય બોલીએ છીએ.
અને ગુણાતીતાનંદ સ્વામીનો ભાવ જુઓ. અને ન આ વાત મનાતી હોય તો તમે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી વાતોનો પર અભ્યાસ કરો. સાહેબ, ગોપાળાનંદ સ્વામીની વાતો અતિ અઘરી છે, કઠણ છે, દેશી ભાષામાં કઈ જલ્દી ટપ્પો પડે નહીં. શું કહો છો તમે? શું કહો છો? વિદ્વાનોના ખોપડા ફરી જાય. એમણે સર્વોપરી પણ કહ્યું છે ગોપાળાનંદ સ્વામી શાસ્ત્રીય રીતે, શ્રુતિઓ બોલીને, શાસ્ત્રોના શ્લોક બોલીને, અને સમજવી કઠણ. વિદ્વાનો આપણા સંપ્રદાયમાં એ બધા અર્થો કાઢનારા કેટલાક મળે. ટપ્પો ન પડે દેશી ભાષામાં કે ને સમજવી કઠણ છે ગોપાળાનંદ સ્વામી વાતો. અને સાહેબ મહાપુરદાસ સ્વામી એના ઐશ્વર્ય પુસ્તકો લખાયેલા છે. એ રામજી જોશી ભાયાવદરના જ્યારે હતા ત્યારે ગુણાતીત આ ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલ જતા તો એકવાર ત્યાં વડોદરા બેઠા હતા, ત્યાં વડતાલ હશે, એટલે રામજી જોશી એટલે મહાપુરદાસ સ્વામી પોતે હરિચરિત્ર ચિંતામણી લખીને એમના ગુરુ મહાપુરદાસ સ્વામી. રામજી જોશીએ કીધું, સ્વામી હું એકલો જ છું, મને તમારો મહિમા નહીં એ કયો નહીં ઐશ્વર્ય નહીં. જો રામજી સાંભળજો, આ ફાનસમાં જેમ દીવો દેખાય ને, અંદર જ્યોત હોય ને, ફાનસ હરિકેન એમાં દીવો દેખાય ને, જ્યોત વાઇટ સળગેલી દીવો દેખાય ને, એમ અનંત કોટી બ્રહ્માંડના જીવને હું દેખું છું. અને સાંભળ રામજી, શ્રીજી મહારાજ અને હું ક્યારેય ગર્ભમાં ન આવીએ, માતાના જન્મ થયો એટલું દેખાય. અને સાંભળ રામજી, અત્યારે મારે જેટલું જ્ઞાન છે ને એટલું 1 મહિના નહોતું ને ત્યારે એટલું જ હતું. અને સાંભળ રામજી, અક્ષરના ઘાટને હું જાણું, અક્ષરના ઘાટને પણ હું જાણું, અને અનંત કોટી અક્ષર મુક્તોના ઘાટને પણ હું જાણું, પણ છતાંય શ્રીજી મહારાજને રૂવાડો જેટલું હું નહીં. વાતો ગળવા નહોતા આવતા, સંભળાવવા આવતા. ન સમજાતું હોય તો ગોપાલ સ્વામી વાતો વાંચી લેજો, ટપ્પો પડે કહેજો. ક્યાંક ક્યાંક તો આ BFS વાળા સાવ અજ્ઞાની હોય ને ગોપાળાનંદ સ્વામી, એવું આમાં એકબીજાનું કોઈ એનું કરવાની જરૂર નથી. એવું લખે છે આખાના લાડુબાનો પ્રસંગ છે. ગોપાલ સ્વામી જુનાગઢ આવ્યા હતા અને ગોપાલ ગુણાતીતાનંદ સ્વામી બધા 300-400 હરિભક્તો સંતોનો સમુદાય હતો. હરિભક્તો જુનાગઢના બધા નીકળ્યા હતા. એટલે પીપળાના જવું કે આખા જવું એનો પ્રશ્ન હતો. પછી એવું નક્કી થયું કે બળદની રાત છૂટી મૂકી દો, ત્યાં જાય ત્યાં જવું. પછી આખા બાજુ ગયા. ત્યારે એમના લખેલા પુસ્તકમાંથી બોલું છું, BFSના. એ પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે લાડુ ડોસી ત્યાં જવાનું હતું. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી તમે આ બધું જાણતા તો પહેલાં કેવું હતું ને, કે શું આ ગોપાળાનંદ સ્વામી નહોતા જાણતા? આવો પ્રસંગ જ નથી. એમ પ્રસંગ છે પણ આવી વાત નથી કે ગુણાતીતાનંદ ગોપાળાનંદ સ્વામી કંઈ જાણતા જ ન હોય. તો આ પક્ષે પાછા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સ્થિતિ કરી આપી, એને 3 અવસ્થા લોપતીથી એનાથી પર કરી દીધા. આ બધું ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરી દીધું. એ વાત પર તદ્દંતર ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિના સિદ્ધ છે. એ 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતા સાકરબાને કીધું કે માં જનોઈના ગીત ગાવ ને, છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવા છે. નિરાવરણ દ્રષ્ટિ છે. એના કયું આવરણ છે? એકબીજા એકબીજાને શું કામ આમાં કાપવાનું થતું હશે? બને અનાદિના સિદ્ધ છે. છતાંય ગોપાળાનંદ સ્વામી છે સાહેબ. હા, એને ઉપવેત અપાતી હતી 8 વર્ષની ઉંમરે. કોને? ખુશાલ ભટ્ટને, ગોપાળાનંદ સ્વામીને. જે બ્રાહ્મણ બોલાવ્યા હતા ને બધા મંત્રો આમ બોલો ત્યાં બોલો કરવા માંડ્યા હતા. ખુશાલ ભટ્ટે આમ જોઈશું, ધડ સમાધિથી નેઠો પડ્યો. પોતે સમાધિ કરાવે 8 વર્ષની ઉંમરે. એ અજ્ઞાની છે. જવાબ આપો. જાગીને પગમાં પડી ગયા હોય ભૂદેવ કે મને શિવજીએ ઠપકો આપ્યો કે તું શું એને ઉપદેશ દેવાનો હતો, એનો ઉપદેશના આશીર્વાદ ગ્રહણ કર. અને ભક્ત ચિંતામણીમાં લખાયું છે, એ ચેપ્ટર 142 ભક્ત ચિંતામણીમાં લખાયું છે ને. શ્રીજી મહારાજે જબરદસ્તીથી નિષ્કુળાનંદ સ્વામીને હા પાડી, પણ ગોપાલ સ્વામી માનતા નહોતા. એ પણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં બીજા ચરિત્ર ગ્રંથોમાં પણ છે. ગોપાલ સ્વામી કીધું મારું ન હોય, શ્રીજી મહારાજનું લખાય. તો મહારાજે કીધું કે જોગી ના પાડે છે. તો મહારાજ કે સારું ન લખતા, હું બીજા પાસે લખાવીશ. પણ લખાવું તો છે જ. 142 પ્રકરણ એના આજે પાઠ થાય છે. અને ગોપાળાનંદ સ્વામી વડતાલમાં એને આશરે, સારંગપુરમાં હનુમાનજીની બાજુમાં, જન્મસ્થાનમાં એમના સ્થાનમાં, અને મંદિરમાં
જે એમનો અષ્ટાંગ યોગની જે આખી મૂર્તિ છે એમાં ચારે જગ્યાએ ગોપાલાનંદ સ્વામી સાક્ષાત પ્રગટપણે બિરાજેલા છે, બિરાજે છે, અહર્નિશ બિરાજે છે, આંખો હોય તો દેખાય, પ્રગટપણે બેઠા ચારે જગ્યાએ, અનેકના કામ કરે છે. જિંદગીમાં ભગવાન સ્વામિનારાયણ એમને ક્યારેય કોઈ બાબતમાં, કોઈ વર્તનમાં, કોઈ ઐશ્વર્ય પરચાઓ બતાવે, અનંત સામર્થ્યો બતાવે, ક્યારેય ઠપકો આપ્યો નથી. સ્વતંત્ર મૂર્તિ. પાઠશાળા ચલાવે છે, પ્રકરણ વાંચો ભક્ત ચિંતામણી, નાના બાળકોને સમાધિ કરાવે છે. આ અજ્ઞાની છે, એ જાણતા નથી. અનંત કોટી બ્રહ્માંડના જીવને રામ જેવું આમ જોઉં છું, ફાનસમાં દીવો દેખે. એ ગોપાલાનંદ સ્વામી છે. મહારાજ આજ્ઞા કરી, સ્વામી પંચમહાલ જિલ્લામાં ફરવા ગયા. સાથે 60 સાધુ. વાઘની બહુ બીક લાગે પહાડી પર, વાઘ સંતો બીવા માંડ્યા, નાના મોટા બધા હોય ને, એમણે કીધું સામે વાઘ ખાઈ જાય. સામે કે હાલો પહાડની ગુફામાં બેસાડ્યા 60 સંતો, કોઈ જાવ લાંબા થઈ, સમાધિ મોકલી દીધા અને પહાડ પર તો લીટો દોરતી હતો. વાઘે આવે ને, કશું આવે નહીં, લીટાની અંદર જ કોઈ આવે. ધોધમાર વરસાદ પડ્યો તો લીટાની અંદર ન જાય, પાણી ન જાય. વરસાદ પડ્યો, પાણી લીટેથી આગું. એટલે 60 સંતો હતા સમાધિમાં. અને ગોપાળાનંદ સ્વામી સ્વયં 60 સાધુ રૂપે થયા. એની માળા, એના રૂમાલ, એના લાકડા, એમના પત્તર, એમના વસ્ત્રો બધું જ ગોપાળાનંદ 60 રૂપિયા થયા. 6 મહિના સુધી પંચમહાલમાં ફર્યા, સત્સંગ કરાવ્યો, પાછા આવ્યા, ઓલાને જગાડ્યા, અદ્રશ્ય થઈને લઈને બધા વળતા લાવ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનજી. મારા સામે આવ્યા, એ ત્યાં પાઇટ ઉપર બેસાડ્યા, ચંદન ચર્ચ્યું, ફૂલની માળા પહેરાવી, પૂજન કર્યું. સ્વામીને કે સ્વામી વાત કરો તો, ના મારે તમે કહો. જો સ્વામી પેટલા જ ગયા હતા, કે ત્યાં નારાયણ પાઠશાળા કદાચ અત્યારે હશે હજી. એના બધા વિદ્વાનોને ખબર પડી ગોપાળાનંદ આવ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ કરવા આવ્યા. સામે બેસી ગયા બધા, આમ પગ ઉપર પગ ચડાવી, કે તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહો છો તો કઈ રીતે કહો છો, એના પ્રમાણ શું, બધાને ભરમાવો છો, શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ થવું જોઈએ. આમ હાથ પછાડે આમ. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે કોને માનો? તમે ભગવાન કૃષ્ણને માનીએ. તો એનું શું પ્રમાણ? કે એના શું પ્રમાણ? પર્વત ઉચળ ગોવર્ધન નાથ કી જય. કાલી દમન કર્યું, ગિરિરાજ ઉપાડ્યો, કાલી દમન કર્યું, મા યશોદાને બાળપણમાં મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ગોપાલ સ્વામી કે ભગવાન તો ઐશ્વર્યો બતાવે, મારી સામે જોવો છે. એટલે આમ જોયું, તે જ છૂટું અને સ્વામી હસ્યા, મોટું પોળું થયું. ગોપાળાનંદ સ્વામીના મુખમાં બ્રહ્માંડ દેખાણું પંડિતો. પછી તો રૂવાણે બ્રહ્માંડ દેખાણ. સ્વામી હકેલી લીધું, પગમાં પડી ગયા, મા બાપ તમે હાચા, તમારા ભગવાન હાચા, આજથી વિરોધ નહીં કર્યો. હે ગોપાળાનંદ સ્વામી છે.